નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે અમુક આગ એવી કેમ હોય છે જે પાણીથી પણ કાબૂમાં નથી આવતી? આજે આપણે વાત કરવાના છીએ એવા જ એક ખાસ સુપરહીરો વિશે, ફાયર ફાઇટિંગ ફોમ, જે આગ સામેની લડાઈમાં, સાચું કહું તો એક ગેમ ચેન્જર છે. તો સવાલ એ છે કે અસલી સમસ્યા છે શું? પેટ્રોલ પંપની આગ પર પાણી કેમ ન નાખી શકાય? કેમ એવું કરવાથી આગ વધુ ભડકે છે? જુઓ, કારણ બહુ સિમ્પલ છે. પેટ્રોલ એ પાણી કરતાં હલકું છે, એટલે એ પાણીની ઉપર તરવા માંડે છે અને બસ આગ ફેલાતી જ રહે છે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે ફાયર ફાઇટિંગ ફોમની. આ છે એનો ઉપાય. ક્લાસ બી, મતલબ કે જે સળગી શકે તેવા પ્રવાહી હોય ને, એની આગને કાબૂમાં લેવા માટે આનાથી અસરકારક બીજું કશું જ નથી. એ આગને ત્યાં જ રોકી દે છે. તો આ ફોમ એ છે શું ખરેખર? એકદમ સાદી ભાષામાં કહીએ તો શેવિંગ ક્રીમ જેવું જ સમજી લો, પણ આનો ઉપયોગ આગ ઓલવવા માટે થાય છે. આ બીજું કંઈ નહીં પણ પાણી, એક ખાસ કેમિકલ જેને ફોમ કોન્સન્ટ્રેટ કહેવાય, અને હવા, આ ત્રણેયના મિશ્રણથી બનેલા લાખો કરોડો નાના નાના પરપોટાઓનો એક જાડો ધાબળો છે. ચાલો આની રેસિપી પણ સમજી લઈએ. બહુ સિમ્પલ છે. ફાયર ફાઇટર્સ પાસે ખાસ સાધનો હોય છે જેનો ઉપયોગ કરીને લોકો આ ત્રણ વસ્તુઓને મિકેનિકલી મિક્સ કરે છે, અને બસ એમાંથી જ આપણું ફાઇનલ પ્રોડક્ટ એટલે કે આગ ઓલવનારું ફોમ તૈયાર થઈ જાય છે. હવે એક મજાની વાત કહું. આ જ આટલું શક્તિશાળી ફોમ છે, પણ એમાં 97% તો ખાલી પાણી જ હોય છે. માની શકાય? હા, સાચું છે. ફક્ત 3% સ્પેશિયલ કેમિકલ ઉમેરવાથી એક સાધારણ પાણી આગ બુઝાવનાર સુપરહીરોમાં ફેરવાઈ જાય છે. જબરદસ્ત કહેવાય ને? સારું, તો હવે એ સવાલ થાય કે આ ફોમ એવો તો શું જાદુ કરે છે કે આગ શાંત પડી જાય છે? ચાલો એની 3 મુખ્ય સુપર પાવર્સ પર એક નજર કરીએ જે આગને ઓલવાનું કામ કરે છે. એની પહેલી સુપર પાવર છે સ્મધરિંગ. સાદી ભાષામાં કહીએ તો ગૂંગળાવી દેવું. ફોમ શું કરે છે કે સળગતા પ્રવાહી ઉપર એક જાળી ચાદર કે ધાબળો પાથરી દે છે. આનાથી આગ અને હવામાં રહેલા ઓક્સિજનનો કોન્ટેક્ટ તૂટી જાય છે, અને ઓક્સિજન વગર આગ જાણે શ્વાસ જ નથી લઈ શકતી અને ઓલવાઈ જાય છે. બીજું કામ છે કુલિંગ, એટલે કે ઠંડુ કરવાનું. આપણે હમણાં જ વાત કરીને કે ફોમમાં 90%થી પણ વધારે તો પાણી જ છે. આ પાણી જે બળતણ હોય તેની ગરમીને શોષી લે છે અને એને ઠંડુ પાડી દે છે, એટલે આગને આગળ વધવાની તક જ નથી મળતી. અને ત્રીજી અને કદાચ સૌથી સ્માર્ટ સુપરપાવર છે વેપર સપ્રેશન. આમાં શું થાય છે કે એ જ્વલનશીલ વરાળને જ કેદ કરી લે છે. જો આગ ઓલવાઈ જાય પછી પણ બળતણમાંથી વરાળ તો નીકળતી જ રહે, અને એનાથી ફરી આગ લાગવાનો ખતરો રહે છે. પણ ફોમનું જે લેયર છે એ આ વરાળને બહાર જ નથી આવવા દેતું, એટલે આગ ફરીથી ભડકવાનું જોખમ જ ખતમ. સારું, હવે થોડું આગળ વધીએ. એવું નથી કે બધા ફોમ એક સરખા હોય. દરેક કામ માટે અલગ ફોમ હોય છે. જેવી પરિસ્થિતિ એવો ફોમ. અહીંયા જુઓ, દરેક ફોમ પોતપોતાની ફિલ્ડનો એક્સપર્ટ છે. જેમ કે AFFF એ પેટ્રોલ માટે બેસ્ટ છે, તો બીજી બાજુ ARAFF છે જે આલ્કોહોલ કે બીજા કેમિકલ્સની આગ સામે લડવા માટે સ્પેશિયલી ટ્રેન્ડ થયેલો છે. એમ કહી શકાય કે દરેક પ્રકારની આગ માટે એક અલગ હીરો તૈયાર જ છે. હવે એક બીજો રસપ્રદ કોન્સેપ્ટ છે વિસ્તરણ, એટલે કે એક્સપાન્શન. ફોમમાં હવા ઉમેરીને એને કેટલો ફેલાવવો છે એ નક્કી કરી શકાય, અને આ એક્સપાન્શનના આધારે જ તેના પ્રકાર અને ઉપયોગ નક્કી થાય છે. આ જુઓ, આનાથી ખ્યાલ આવશે કે ફોમ કેટલો પાવરફુલ બની શકે છે. જે લો એક્સપાન્શન ફોમ છે એ એકદમ ઘટ્ટ, જાડો ધાબળો બનાવે છે, જે ઓઇલ ટેન્ક જેવી જગ્યાઓ માટે પરફેક્ટ છે. પણ જે હાઈ એક્સપાન્શન ફોમ છે એ તો એટલો બધો ફેલાઈ શકે છે કે આખા એરપ્લેનના હેંગરને પરપોટાથી ભરી દે. જરા વિચારો. ઓકે, તો આ ફોર્મ બનાવવા અને એનો ઉપયોગ કરવા માટે ખાસ સાધનો તો જોઈએ જ. ચાલો ફટાફટ એના પર એક નજર કરી લઈએ. આ સાધનોને એક નાની ફોમ બનાવવાની ફેક્ટરી જ સમજી લો. ઇન્ડક્ટર છે જે પાણી અને કેમિકલને ભેગા કરે છે. પછી છે નોઝલ, જે એમાં હવા ભરીને પરપોટા બનાવે છે. અને ફોમ મોનિટર, એ તો જાણે એક મોટી તોપ જેવું છે જે મિનિટોમાં હજારો લીટર ફોમ સીધું આગ પર ફેંકી શકે છે. હવે સૌથી અગત્યની વાત, આ બધી ટેકનિકલ માહિતીને પ્રેક્ટિકલ રીતે સમજવી ખૂબ જરૂરી છે. એટલે કે ફોર્મનો ઉપયોગ ક્યાં થાય છે અને ક્યાં બિલકુલ નથી થતો, કારણ કે ત્યાં તે જોખમી બની શકે છે. ફોમ ખરેખર એવી જગ્યાઓનો રખેવાળ છે જ્યાં આગ લાગે તો પરિણામ બહુ ભયાનક આવી શકે, જેમ કે ઓઇલ રિફાઇનરી, પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ, એરપોર્ટ અને હા, પેટ્રોલ પંપ.
આવી જગ્યાઓ પર સાચું કહું તો ફોમ જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા બની જાય છે. તો આ બધામાંથી યાદ શું રાખવાનું? એકદમ સિમ્પલ નિયમ છે. પ્રવાહીની આગ માટે ફોમ હીરો છે. પણ જો આગ વીજળીની હોય કે પછી એલપીજી, સીએનજી જેવા ગેસની હોય તો ફોમ વિલન બની શકે છે. કેમ? કારણ કે એમાં પાણી છે જે કરંટનું જોખમ ઊભું કરી શકે છે. એટલે અહીં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે ફોમ પાછળનું આખું વિજ્ઞાન સમજ્યા. પણ સવાલ એ છે કે ભવિષ્યમાં શું? શું આગ બુઝાવવા માટે ડ્રોનથી ફોમનો છંટકાવ થશે કે પછી રોબોટિક ફાયર ફાઇટર્સ આ કામ કરશે? એક વાત તો પાક્કી છે, જેમ જેમ ટેકનોલોજી આગળ વધશે, આગ સામેની આપણી લડાઈ પણ વધુ સ્માર્ટ અને વધુ સુરક્ષિત બનતી જશે. હવે વિચારવા જેવી વાત એ છે કે આગ સામેની લડાઈમાં આપણે આગળ કઈ નવી ટેકનોલોજી